મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો વાગવામાં થઈ ગયા છે 11 ને જો આજે થોડુંક બધે મોડા વહેલા તો ઉઠી ગયા હતા બધાય, પણ તૈયાર બધા મોડા થયા છે. નાસ્તો બધી મમ્મીએ મોડો કર્યો કે મમ્મીને પેટમાં દુખતું હતું ને, એટલે મમ્મીએ દવા કે પછી પીવું કે ન પીવું, નાસ્તો કરીને દવા પીવે ને ડાયાબિટીસની કે, એટલે વિચારતા હતા પેટમાં હવાનું મમ્મીને દુખતું હતું એટલે કામ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છીએ. સવારનું પેટમાં દુખતું હતું એટલે દવા તો ખાવી પડે ડાયાબિટીસની, તો બધું હિંગને પીધું, ફાંકીને ખાધી એટલે ઓછું થઈ ગયું, મટી ગયું હવે. એટલે પછી એક રોટલી ખાઈ લીધી દહીં. નકર હું દવા તો પીવી જ પડે ને ડાયાબિટીસની જે પીતા હોય, એક રોટલી ખાઈને દવા પી લે એટલે પી લીધી મેં દવા. જો અંડી હવાના પોતમાં કરવા માંગીશ કામ એનું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? 11:30 થઈ ગયા છે અત્યારે આપણે. જો આજ તો મંગળવાર છે એટલે અત્યારે નાસ્તો કર્યો નથી, અમે ભૂખ હતી નહીં કાંઈ, અને આપણે તો વેફર ખાઈ લીધી એક થોડીક. ફ્રૂટ સલાડ બનાવીને રાખી દીધું છે કે બપોરે ફ્રૂટ આવે ને પછી ફ્રૂટ સલાડ પી લેવું છે. કાલે આપણે વ્લોગ ઉતાર્યો હતો, કાલનો વિડીયો આપણે સ્કીપ કરી નાખ્યો હતો કારણ કે આપણે પાછા કાલે ગયા હતા ને પરિક્રમામાં જ ગયા હતા, અને મેં તો મારા માસીના ઘરે ગયા હતા. હું કહું મજા નહોતી એને ખબર કાઢવા ગયા હતા અને પરિક્રમામાં ગયા હતા ખાલી આટો મારો એમણે. એટલે હું કાલે ગયે આની પહેલાં આપણે પરિક્રમા વિડીયો ઉતાર્યો હતો. હું એકને એક વિડીયો હું ઉતારીને દેખાડવા, એના કરતાં હું પછી આજે કાલે વિડીયો જ નથી ઉતાર્યો. એટલે સવારમાં સ્ટાર્ટ કર્યો, ગુડ મોર્નિંગ બધું સ્ટાર્ટ કર્યું, પછી હા પછી લીધો જ નહીં. પછી કાલે પરિક્રમા ગયા હતા તો પછી હું કહું એકને એક વિડીયો હું હા એકને એક શું દેખાડો, જે આપણે ગયા હતા એ જ બધી વસ્તુ હોય કે અલગ અલગ તો રોજ વસ્તુ આવતી ન હોય, એટલે માટે કાલનો વિડીયો સ્કીપ કરી નાખ્યો હતો. એટલે આજનો વિડીયો પાછો નવો ચાલુ કરી નાખ્યો છે. હાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તમે પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો 11:30 વાગી ગયા છે ને અમે ગામમાં ગયા હતા, તો ગામમાં થોડું ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું. ભાવિકને કિસમિસ લેવી હતી ને બીજું મુખવાસ ને એવું લેવાનું હતું. ને આપણે જો છાશનો મસાલો પૂરો થઈ ગયો હતો ને તો એ લઈ આવ્યા છીએ જીમરી મસાલો. અને આજે ભાઈ ભરપૂર માત્રામાં પાઇનેપલ જોવા મળી ગયા હતા આપણને ગામમાં. બહુ આવ્યા લાગે કા? બહુ મસ્ત જાજો મોટા મોટા હતા 150 માં 120 150 માં તો બહુ મોટું. 3 કિલો આવડું મોટું ફૂટે. ઈ કોણ ખાય? હું તો માન ખાતી હોય એકલી. આ બે તો જ્યુસ કરીને પીવાય. હું તો એવું કહું એકવાર જ્યુસ ખબર કીધું હોત તો જ્યુસ કરે તો આપણે 150 વાળું લઈ લીધું. ભૂલાઈ ગયું. પાઇનેપલ નું જ્યુસ બહુ મસ્ત બને છે. 150 વાળું લઈ લીધું. પાઇનેપલ આખું કપાયું ને રાજકુમાર ધોઈને ખાય છે. બોલો પાઇનેપલ એટલા ચોખ્ખા મન નો છે. ગમે શરીર બધી કટિંગ કરતા હોય એટલે ધોઈને પાઇનેપલ ખાય છે. કોણ કોણ હોય છે ચોખા? જો તો કોણ કોણ? મમ્મી જામફળ ખાય છે. જામફળ સુધાર્યું છે મમ્મીએ. આ તમારો મુખવાસ આવી ગયો. હા, એ સારું કર્યું. મમ્મીએ ભીંડીનો વઘાર કર્યો લાગે. જો ભીંડો બનાવ્યો છે કોરો મોરો, ભીંડાનું શાક ને રોટલી. જાજો નો બનાવી નાખો. હે? જાજો નો બનાવી નાખો. એ પછી થોડા ખાતું બગડે છે એટલે નો રાખ્યું. પાતળી સીવું હતી ને નાખી જ દીધી. જો મેં કાજુ બદામ નાખીને દૂધ રાખી દીધું છે. કેળા આવી ગયા છે, જામફળ આવી ગયા છે ને સફરજન. એટલું આપણે લઈ આવ્યા છીએ. જો મકાઈ એટલી હતી, સ્ટ્રોબેરી હતી, કીવી આવી ગયા. આજે છે માર્કેટમાં બધું ફ્રૂટ જોવા મળ્યું છે. મજાની હતી. આખા પેકેટ બોક્સ આવી ગયા છે. હવે મજા આવશે બધું ફ્રૂટ અલગ અલગ મોટું આવી જાય બસ મોટું હોય ને કટિંગમાં તોય આવી જાય. તોય આવી જાય. મસ્ત કાપી દીધું ભાઈ ને. આપણને કાપતા ન આવડે એટલે આખું ન લઈ આવે. બાકી હવે બધું મસ્ત આવી ગયું છે. અગર નાસ્તો કર્યો નથી, ભૂખ લાગી. જામફળ ખાઈને ગાંઠિયા હતા પણ ગાંઠિયા તળેલી વસ્તુ ભાવ ક્યાં હતા? તળા ગાંઠિયા આપણે લઈ આવીએ. હું તો જમવાને ખાવ. બગડે ને. અત્યારે 11:30 ગાંઠિયા નાસ્તો હોય કે ઓલું નીકળી ગયું છે. જો આપણો ઘોડો સ્ટેન્ડ અમારું નીકળી ગયું છે. હવે ચોંટાડવાનું હોય ને દિવાલમાં, પડી ગયું છે નીચે. ભાઈ ટેપપટ્ટી લઈ આવો તો નવું મારી દઈએ. અંટાડી દીધી સરપ્રાઈઝ. ચાલો બોલવાનું હવે બધું ફૂટ આવશે. કલોંજી લેવા ગયા હતા ગામમાં. મમ્મીને કીધું નથી મળ્યું. 12 વાગી ગયા, વહેલા જમવા માટે બેસી ગયા છીએ. તો જમવા હે ભીંડાનું મસ્ત મજાનું કોરું મોરું શાક છે, પાપડ છે શેકેલા, હળદરનું અથાણું છે, કાચરી છે, લીલી ડુંગળી છે, કેળા છે. ને મમ્મી જો કેરી લીધી હતી, કેરી એટલી પડી છે કે હવે ને 2 ટાણાથી મેં 3 ટાણાથી ને રોટલી જ ખાધી નથી. એટલે ઘરનું જમવા જેવું કંઈ થાય જ નહીં. તમે ગમે હોટલમાં વહી જાઓ, ગમે ને હવે ઘરનું જ્યારે લગી જમો નહીં ત્યારે લગી શાંતિ ન મળે.
ત્યાં જવું બધું જમવાનું છે, ઠંડી છાશ ને કેરી ને ગરમા ગરમ રોટલી આવી જાવ બધા જમવા. તો 5 વાગી ગયા છે અને મમ્મી અહીંયા તેલ બનાવવા રાખી દીધું છે. તો જો કેટલા ટાઈમથી આ વાતો કરતા હતા, ફાઇનલી આજે કલોંજી આવી ગઈ છે ને જો અહીંયા તેલ ઉકળવા માટે રાખી દીધું છે આપણે. ખૂબ નાખ્યું અંદર આમાં કલોંજી, મીઠો લીમડો, પછી મેથી, પછી એલોવેરા અને ટોપરાનું તેલ, એટલું બધું નાખ્યું. 5 વસ્તુ. ટોપરાનું તેલ એકદમ પ્યોર નારિયેળમાંથી કાઢેલું. આનાથી જો વાળ ના ખરે, આ તો ન નાખ. નવા વાળ ઉગે, કેટલા બધા નાખી દીધા. એ તો આંટીને ઘેર હું એલોવેરા લેવા ગઈ હતી ને તો એનો લીમડો હારો જોઈ આ શું છે ગ્રીન કલર એલોવેરા? આ એલોવેરા છે, એનાથી વાળ સિલ્કી થાય. તો એ ઉગડી જાય કે બધું? એ બધું અંદર આવી જાય. તેલમાં આવી જાય બધા એનું જોડા હોય ને ઈ. બીજું બધું પાણી છે. એ તેલ છે, પાણી હોય. તેલ જ હોય ને, તેલ બનાવે. આપણે કઈ બનાવ્યું નથી એટલે ખબર ન હોય. એટલે તો તેલ અત્યારે જ કેવું હોય. કોકોનટ નો કે હા, એ ટોપરાનું પ્યોર. નવરત્ન નો આવે. ના, એ ના આવે. એમાં ઓલરેડી બધું આવ્યો ભાઈ મતર આવ્યો છે. ઈ હજુ ઉઠા છે ને એટલે મંત્રે છે બધા. આ બધું હજી તો હાવ એકદમ ઉકાળી નાખે. થોડો ફૂલ ન રખાય લખાય ને મેથી ને કાળી કરી નાખવાની છે, ત્યારે એના અંદર બધા તત્વો હોય ને અંદર આવી જાય. હવે જોઈએ કે અમારા વાળ કેવા કોલા થાય છે. આનાથી કે વાળ ફરતા બંધ થઈ જાય, લાંબા થાય, કેટલા બધા ગુણ છે આમાં. રિઝલ્ટ કેવું આવે એ પછી અમે તમને કેવું. બોટલ ભરી લેવાની છે જો આપણે તેલ બને ને એટલે. પછી જરણ તેલની સીચી લીધી છે. ઈ આમાં નાખવાનું હોય ને હા, ઠંડુ થાય પછી નાખીને પછી ભરી લેવાનું. બધું નાખી દેવાનું હોય હા, એ આખી સીચી છે. એટલું એનું માપ જ હોય અડધા કિલો. એવું હોય. અડધો કિલો જ હોય ને, અડધા કિલો માપ જ હોય. જાજુ હતું ને એટલું બધું બનાવી જ નાખ્યું છે આપણે. હા, બધું ઉકળે ભાઈ જામફળ સુધારીને ખાય છે. બસ ભૂખા થઈ ગયા હોત. ઉડાઈ દીધો મને. આજે કાલે વ્લોગ નહોતો ને આજે કઈ એડિટ ને એવું કઈ કરવાનું હતું નહીં તો અમે 1 ઓય, વાગ્યો હું ને તો ન તો જમી લીધું ને નવરાય થઈ ગયા. 1 થી 2, 3, 4 ને 5 વાગ્યા સુધી ભાઈ ભૂઈ ગયા છે. ભલે આખી રાત જાગતા હોય રાતના નીંદર નહીં આવે, રાતના જાગવું પડશે. તો જાગજો. હાલો, જામફળ ખાવા પડે. સવારમાં ગામમાં જતા લઈ આવ્યા જામફળ. પાઇનેપલ એ ઠંડુ થઈ ગયું હશે. આપણે પાઇનેપલ ફ્રીજમાં રાખી દીધું હતું તો જો એ ઠંડુ થઈ ગયું હશે. હવે એકદમ મસ્ત ભૂખ તો મને લાગી છે. જામફળ ન નાખો? નખાઈને ભાવતા હોય તો તમારે નાખી લ્યો. હા, એ પેલા દઈ જાય, પી લે પછી ઓલું પી લે. હા ભાઈ, એ તો પી લ્યો. પછી મેં બપોરે ફ્રૂટ સલાડ જ પીધું તો તારું ખરું થોડુંક એવું રાખ્યું છે. જો બાકી આપણે તો એ જ પી લીધું હતું. એક કેળું ને હા ફરાળ કર્યું જ નહોતું. 2 વાર સૂકી ભાજી કરી ને તો હું ઓખરી ગઈ હતી. હવે મારે એવું કઈ ખાવું બટેટાનું શાક બહુ ભાવે, ખીચડી એ બટેટાની સૂકી ભાજી ને એવું ન ભાવે. એમાં સિંગ દાણા ને એવું બધું આવે ને એટલે ન ભાવે. એટલે કીધું ફરાળ કાંઈ કરવું જ નથી. હવે એમાં ના જામફળની નાખી શું છે જામફળનું તત્વ આવી જાય. જામફળ ફ્લેવરનું તેલ થઈ જાય તો. જો ભાઈ 6:30 વાગી ગયા છે ને મમ્મીને તેલ બનાવી નાખ્યું છે જોરદાર. જોઈ લો, માથામાં નાખવાનું. ક્યાંના બનાવ્યા હતા, બનાવી તો ક્યાંનું નાખ્યું હતું પણ હવે ઠંડુ થવા હાટું રાખી દીધું હતું. બોટલમાં ભરી લે ગા અમે. જોઈ લો કલરમાં બની પછી ગયું તું, ઈ ઠંડુ થઈ ગયું છે અને જરણ તેલ મિક્સ કરી હા અને હવે ભરી લેવાની છે બોટલ. હા આ જો બધું એટલું જ થઈ ગયું આપણે તો આ બધું નાખ્યું. આ જો. ઉકાળ્યું ને ઈ ભરી એટલું થઈ ગયું નાખ્યું છે. છે બધી આ સામગ્રી બધી એટલું જ થઈ ગઈ. જોઈ લો, નીચવીના તેલ કાઢ્યું કા. હા, હવે મમ્મી ભરાય છે હવે આખી બોટલ. આપણે ટ્રાય કરશું કેવું હે ભાઈ. મેથી ને ભાઈ હું નાખ્યું બીજું કલર છે. મેથી, લીમડો. ઘણી વસ્તુ નાખી છે આમાં. પહેલી વાર આપણે ઘરે તેલ બનાવ્યું કા અમે. વાળ ખરતા બંધ થાય ને એટલે. બહુ વાળ કરે છે બધા સારવાળું પાણી આવે ને એટલે બધાને બહુ વાળ કરે આમાં. ખરે છે. મેં તો એ શેમ્પુ ઓલું વાપરું ને એટલે થોડા ઘણા ઓછા થયા વાળ કરવામાં. તો એ ખરે તો છે એમ. હવે તેલથી કાંઈ ફેર પડે તો જોઈએ. તો જો રાતનું જમવા માટે બેસી ગયા છીએ અને હજી તો 8 જ વાગ્યા છે. તો જો આપણે રસાવાળું ભીંડાનું શાક બનાવ્યું છે આપણા માટે. ભાઈ કે એને તો બપોરે જો કોરું મોરું શાક બનાવ્યું હતું ને એ પડ્યું છે ને આપણે અત્યારે ભીંડો ખાવો હતો ને એટલે રસાવાળો કર્યો છે. કાચરી છે, રોટલી છે ને લીલી ડુંગળી છે, છાશ છે ને જો આંટી ત્યાંથી ઈડલી ને મિક્સ ચટણી આવી ગઈ છે.
તો જો જમવા માટે બેસી ગયા છે. હાલો બધા જમવા. જો વાગવામાં 10 વાગી ગયા છે અને આપણે 8 વાગ્યાનું જમી લીધું હતું. 8 વાગ્યાને તો જમીને વાસણ ઉટકી નવરી થઈ ગઈ હતી ઉઠવાનું. પછી જો આપણે તોરણ લઈને બેઠા હતા. તો અત્યારે 10 વાગી ગયા છે. તો હવે થાકી ગયા છીએ. કીધું હાલો હવે બંધ કરી દઈએ. તો કાલનું કામ એ આપણે આજે કરી નાખ્યું છે. કેમ કે આજે બપોરે સૂઈ ગયા હતા એટલે અત્યારે કંઈ ઘડીકમાં નીંદર આવશે ને તો ટીવી કેટલીક જોવે. એટલે કીધું હાલો ઘડીકમાં તોરણ કરીએ. બાકી જમીન તો આળસ આવતી હતી કે હજીને મસ્ત જમ્યું છે ને આજે ભીંડાનું રસાવાળું શાક હતું તો મજા આવી ગઈ જો આજે જમવાની. તો હવે 10 વાગી ગયા છે. હવે બધું મસ્ત ખાલી કરી નાખી છે સેટીને. હવે જો ઘડીક મોબાઈલ કરશું એટલે ઘડીક તો નહીં હોય તો ઘડીકમાં નીંદર આવે નહીં. ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈશું. જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.